પાછળ આવી જાઓ તમારે ભાવ ના ભાવે પાછળ આવી કવર આપી દે ઉત્કર્ષ ક્યાં ગયો ઉત્કર્ષ પાછળ આવી જાઓ
ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ પૂજા ગુરુદેવો અમને આપો ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ચલો જય બોલો મહાવીર સાહેબ માંગલિક બનાવે છે શાંતિ રાખો મંગલમ શ્રીમનર્હંતો મંગલમ દિલસાક્ષરમ મંગલમ સગરસુંદો મંગલમ બુદ્ધતા આદિમં દર્જવિનાથ આદિમં દર્શરિકરમ આદિમં દેવનાથં ઈશ્વરસ્વામી સારદાય મુરયોપి સર્વે ક્રીણંતિ વિક્ષા ધર્મસ્વદાય મિષ્ટાન્નપાनं પરમોન્નતાં સર્વૌષધમુનિચિતમચ્યુતં સર્વમંગલમંગલ્યં સર્વકલ્યાણકારણં સદાનં સર્વધર્માણં ચાતુર્માસ ગુરુજી મહારાજ ચાતુર્માસમાં પધાર્યા અમને અમારે ખૂબ જ આનંદ છે અને અમારા આવું ભાગ્ય છે કે સંઘની અંદર આપણે પગલાં કર્યા અને અમારી ભાવના છે કે આવતા વર્ષે જો આપની સ્થિરતા રહે તો અહીંયાથી ચાતુર્માસનો પ્રવેશ કરી આવે અને આટલો ઉત્સાહ પણ રહેશે ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ અમને આપો આશીર્વાદ અમને આપો આશીર્વાદ જાણી જાય સિંહ આए मतलब એને મતાવી ઇચ્છા સુહરાઈ સુખતપની કમાસમનો વર્તી જાણી જાય સિંહ આए मतलब એને મતાવી ઈચ્છા કારેણ સંતિસ ભગવાન અભુટ્યોમી અભિતર રાયમ થામ્યો ચમ થામેમી રાયમ इच्छामी खमासवणो वंदियम जाणी जाय सियाए फेर नंदानी सुख सादामा साहेबजी
जनिच्चाय सिहियाय तेन मुक्तामि इच्छाकारेण संधिस भगवान अभूटियोमि अभितर राह्यं खाम्यं च इच्छामि कमासमो वंदिनिच्चाय सिहियाय तेन मुक्तामि चकारी भगवान पसाय करे वायणा पसाद कराव सोजी कि जिना पावन पगला धरती जिना पावन पगला धरती नमस्कार करे देवीर प्रभु नो वेश धरि संग शृंगार करे देवो पर सारो जीवन रो जय जयकार करे जय जयकार करे चलो बता सारे कोई भक्त बनीने आवे अरे आवे 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 कोई भक्त बनीने आवे अरे आवे 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 पण मन माहे गुरुवरना हर खावे ना हर खावे कोई उपसर्गो बरसावे कोई उपसर्गो बरसावे एनो हयो तो रमतु समता भावे मान अने अपमान भूल सर को उपकार करे के मान अने अपमान भूल सर को उपकार करे देवों पर साधो जीवन रो जय जयकार करे चलो का साथे जय जय हाँ जय 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 जयकार करे तो जय जयकार करे 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 ओ जय जयकार करे जय जयकार करे जय जयकार करे जय जयकार करे ओ जय जयकार करे संघ स्थवीर श्री સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ કી સાહેબ આટલા બધા લોકો બેઠા છે પણ મારી પાસે માઈક છે તમારી પાસે માઈક નથી પણ તમારો અવાજ તો આટલા બધાનો છે ને ભાઈ અને કોને યાદ કરીએ છીએ મહાપુરુષોને જ્યારે આવા રત્નો આપણા સુધી પહોંચાડ્યા છે એવા મહાપુરુષોના નામ લેવાના છે પરમ પૂજ્ય યુગ મહર્ષિ ભદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ કી संघ एकता शिल्पी परम पूज्य आचार्य भगवान ओमकार सुरीश्वरजी महाराज की बड़ी प्रकाश में लावनार 5 महाव्रतों ने पालन करनारा मोक्ष ना मार्ग ने बताडनारा ए आ गुरु भगवान छे साहेब छे જ્યારે સાહેબ જ ન મળ્યા હોત તો આપણે અહીં સુધી પહોંચી ન શક્યા હોત પરમ તારક પરમાત્મા श्री महावीर स्वामी भगवान नैसारना भवनी अंदर विनय पूर्वक द्रव्य मार्ग बतावे छे साधु भगवंत ने अने ए ज गुरु भगवान भाव पूर्वक एमने सिद्धिनो मार्ग बतावे छे એટલે સંકેતનું વાવેતર કરાવે છે એ ગુરુ ભગવાન
દેવ ગુરુ અને ધર્મ આપણે બોલીએ છીએ તત્વત્રય, એમાં સૌથી વચ્ચે જો બિરાજમાન જો કોઈ હોય તો ગુરુ ભગવંત છે. ધર્મ, દેવ અને ધર્મની ઓળખાણ કરાવનાર જો કોઈ હોય તો ગુરુ ભગવંત છે. ગુરુ ભગવંતનો સત્સંગ થઈ જાય તો સંસારનું ચક્ર તૂટી જાય છે, પણ જો સંસારી વ્યક્તિનો સત્સંગ થઈ જાય તો સંસારમાં રખડવું પડે છે. આવા ઉત્કૃષ્ટ કોટીના ગુરુ ભગવંત આપણને પ્રાપ્ત થયા છે. ખરેખર પરમ તારક પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાન એટલે કે ગોશાળાને પણ મહાવીર સ્વામી ભગવાન બન્યા હતા અને ગૌતમ સ્વામીને પણ મહાવીર સ્વામી ભગવાન બન્યા હતા. પણ એમાં એક વાત સરસ સાહેબે બતાવી હતી કે સાધનાની અંદર 3 વસ્તુ સૌથી વધારે નડે છે. આપણને સાધના કરવામાં 3 વસ્તુ સૌથી વધારે નડે છે. એમાં રાગ, દ્વેષ અને અહંકાર એટલે કે મોહ. આ 3 વસ્તુઓ આપણને સૌથી વધારે સાધનાની સિદ્ધિમાં આગળ નથી વધવાની. પણ ગુરુ એવું સરસ મજાનું સાહેબ અમને પાઠવો કે જ્યાં સુધી અમે છીએ શાસક. બાર નૌકાર પુણ્યશાળી દરેકે 12 નૌકાર ગણવાના છે. 12 નૌકાર. ગુરુદેવ સંઘના નામની ઉદ્ઘોષણા કરી રહ્યા છે. સૌથી પહેલા 12 નૌકાર. किया तुमने પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વર્લ્ડ વનમાં આજ પ્રથમવાર પ્રવેશ કર્યો છે. શ્રી સંગ્રામ મૂળનાયક દાદા વાસુપૂજ્ય સ્વામી ભગવાન છે, એટલે વાસુપૂજ્ય સ્વામી ભગવાનની રાશિ સાથે જે નામ સંગ્રહ માટે યોગ્ય છે એ નામ પૂજ્યપાદ શ્રી અત્યારે શ્રી સંઘ સમક્ષ જાહેર કરી રહ્યા છે. નામ સંઘના નામની ઉદ્ઘોષણા પૂજ્યશ્રીના મુખ્યથી આપણે સાંભળવાની છે અને ત્યાર પછી આગળના કાર્યક્રમો આગળ ચાલશે. શ્રી હરિહંસા વાસુપૂજ્યા શ્વેતાંબર જૈન સંઘ पावन कारी तीर्थ भूमिया जिन ब्रह्मा ने जिनालयो पावन कारी तीर्थ गुणालयो सोहे जगमा पुण्य भूमिया सोहे जगमा पुण्य भूमियो जिना गमो वही उपाशयो जिना गमो वही उपाशयो अवध समकारिणी काળ રાત્રિમાં. ચલો આપણે બધા બિહારની તાળીઓના તાલ સાથે અવધ સમકાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે મારા પીરનો શાસન ગાજે મહાવીરનો શાસન ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે એક સાથે હો ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે. શ્રી સંઘનું મંગલ નામ પૂજ્ય આચાર્ય ભગવંતોએ આપણને શ્રી હરિહંત વાસુપૂજ્ય શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ શ્રી હરિહંત વાસુપૂજ્ય શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ
આ નામ ગુરુ ભગવંતે આપણને આપ્યું છે. હવે આ જ નામથી આપણા દરેક કાર્યોને આપણે આગળ વધારશું. અને હવે સંઘ નિશ્રા દાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય મહારાજ સાહેબ, માર્ગદર્શક પરમ પૂજ્ય સૂર્ય મંત્ર આરાધક ભાગ્યેશ વિજયજી સુરેશ્વરજી મહારાજ સાહેબ. બોલો જી. પરમાત્મા બની જશે તમારો આત્મા. પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યો છે યાર. હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યો છે યાર. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. બહુ સુંદર મજાની કડી છે, આપણે બધા સાથે ગાઈએ. કેવા શુભ પરિણામો જાગે આવલા રાતમાં. એક સાથે હાલો. કેવા શુભ પરિણામો જાગે આવલા રાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. એક સાથે. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. થોડા સમય પહેલા વ્યક્તિની નિશ્રામાં કરીએ અને ગુરુ ભગવંતની નિશ્રામાં કરીએ, કઈ ઘણો ફરક ભાવોમાં પડી જાય છે. એટલો ઉપકાર આપણી ઉપર ગુરુ ભગવંતે કર્યો છે અને આપણને એ તરત જ રજા આપી કે એ ગુરુ ભગવંત આપણે ત્યાં ચાતુર્માસ કરવા માટે પધારશે. એ ગુરુ ભગવંતનું નામ છે યોગ રુચિ મહારાજ સાહેબ, આદિ થાણા 2. આપણને અહીંયા સુંદર મજાની આરાધના કરાવશે. તો આવી સુંદર આરાધના કરવા માટે તન મન ધનથી બહુ નજીકના સમયમાં ચાતુર્માસ આવી રહ્યું છે. સુંદર ભાવ સાથે આપણે બધા જોડાઈએ. એ જ મંગલ પ્રાર્થના સાહેબ પ્રવચન ફરમાવે છે. અનંત ઉપકારી તારક તીર્થંકર પરમાત્મા દેવાદિદેવ નિગોદની અંદર સબળી રહેલા જીવને સિદ્ધ ભગવંતની કૃપા થઈ અને નિગોદમાંથી સિદ્ધત્વની યાત્રા તરફ પ્રસ્થાન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અને એ પરમાત્માની કૃપાથી નિગોદમાંથી બહાર નીકળેલો આત્મા આરાધ્ય શક્તિના અનુગ્રહના પ્રભાવે કરીને સિદ્ધત્વ તરફ એ સફરનું એ પ્રસ્થાનનો મંગલ પ્રારંભ કરે છે. એકેન્દ્રિયપણામાંથી પંચેન્દ્રિયપણામાં મનુષ્યના ભવની અંદર અને એ અરિહંત પરમાત્માના શાસનની અંદર આવવાનું સદભાગ્ય અરિહંત પરમાત્માની અનુગ્રહ કૃપાના બળે એ જીવને પ્રાપ્ત થાય છે. પરમાત્માની કૃપા જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યનો ભાવ અને આ પરમાત્માના શાસનની અંદર લઈ આવે છે. પરમાત્માના શાસનની અંદર આવ્યા પછી તારક તીર્થંકરની પરમાત્માને આજ્ઞાને આરાધ્ય માનીને એ પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર અને પરમાત્માની આજ્ઞાને અનુરૂપ જીવન જીવી અને અરિહંત પરમાત્માના અનુગ્રહને માનતો માનતો જીવ સિદ્ધત્વ તરફ આગળ વધે છે. સિદ્ધત્વ તરફ આગળ વધવા માટે કરીને પ્રથમ કન્ડિશન સાધુત્વની જ. જીવને શિવ બનવા માટે કરીને, સિદ્ધત્વમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે કરીને પ્રથમ ક્રમે સાધુત્વની આવશ્યકતા છે. જ્યાં સુધી સાચા અર્થની અંદર જીવની અંદર સાચું સાધુપણું પ્રાપ્ત થઈ શકતું નથી ત્યાં સુધી એ જીવ સિદ્ધત્વને પ્રાપ્ત થઈ શકતો નથી. ગુરુદેવોના અનુગ્રહના પ્રભાવે જીવની અંદર સાધુત્વની પ્રાપ્તિ થાય છે. સદગુરુદેવની મહત્તમ કૃપા મારા ઉપર વરસી. ગુરુદેવે અણઘડ પથ્થરને બેલ પાડવાનું કામ કર્યું આ રજૂહરણ આપવાના માધ્યમથી. ગુરુદેવનો જબરજસ્ત કોટીનો ઉપકાર મારા ઉપર આ રજૂહરણ આપ્યું એ બહુ મોટો ઉપકાર છે. ગુરુદેવે રજૂહરણ આપી અને સાધના પથ ઉપર કેવી રીતના આગળ વધવું એના માટે કરીને આ સરસ મજાનો એક પગદંડી બતાવી, એક સાધના શ્રેણી બતાવી, એની ઉપર ચાલવાનો ક્રમ બતાવ્યો. ગુરુદેવે ક્રમ બતાવ્યો એમ નથી કહેતો, પણ એમ કહીશ
કે ગુરુદેવ ઉચકીને સાધના પથ ઉપર ચલાવી રહ્યા છે. ગુરુદેવે એક એવા પડાવ ઉપર લાવીને આજે મૂક્યો છે કે દીકરા, આ વાસુપૂજ્ય સ્વામી દાદાના સાનિધ્યમાં રહી અને આ ચાતુર્માસિક આરાધના તારે કરવાની છે અને તારા આત્માદ્રવ્યને તારે શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પરમાત્માના અનુગ્રહથી, પરમાત્માના શાસનની અંદર શ્રમણ ભગવંતો આ 4 મહિના ચાતુર્માસિક આરાધના કરે. આ 4 મહિનાની અંદર 2 કામ કરતા હોય છે. પ્રથમ ક્રમે સ્વ ઉપકાર કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. પરમાત્માના સાનિધ્યમાં રહીને પોતે તરવા માટેની સાધના કરતા હોય છે અને પછી પરમાત્માએ બતાવેલા જે માર્ગ છે એ માર્ગને અનુયાયીઓને બતાવી અને એ પરમાત્માના માર્ગ ઉપર ચાલવા માટે, એને તત્પર બનાવવા માટેની પણ એક સાધના કરતા હોય છે. આજે 2 પ્રકારની સાધના કરવા માટે કરીને અરિહંત વાસુપૂજ્ય શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘના આંગણે આવવાનો એક અવસર ગુરુ ભગવંતની કૃપાથી પ્રાપ્ત થયો છે. પણ મુખ્ય અવસર તો એ છે કે પરમાત્મા વાસુપૂજ્ય સ્વામી દાદાની કૃપાને માણવી છે. 12મા તીર્થપતિ વાસુપૂજ્ય સ્વામી પરમાત્મા અને એ પરમાત્માના આ સાનિધ્યમાં રહી અષ્ટકર્મ નિવારણ આરાધના કરી અને મારે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા તરફ આગળ વધવા પ્રયત્ન કરવાનો છે. અને પછી ગુરુદેવે એક જવાબદારી સોંપી છે કે જે સંઘ પરમાત્માના શાસનને, અનુગ્રહને પ્રાપ્ત કરવા માટે ગઈને ઉત્કંઠ છે એવા શ્રી સંઘને આ ચાતુર્માસની આરાધનાની અંદર જોડવાનું કામ કરવાનું છે, જબોડવાનું કામ કરવાનું છે, ડૂબાડવાનું કામ સદગુરુદેવ કરતા હોય છે. પણ એનો રસાસ્વાદ ગુરુ ભગવંતના માધ્યમથી, ગુરુ ભગવંત શ્રીની વાચનાના માધ્યમથી જે કંઈ પ્રાપ્ત થયું છે એનો સ્વાધ્યાયના માધ્યમથી એનો રસાસ્વાદ ચાખવો છે. પ્રભુની ભીતર કેવી રીતના જઈ શકાય, આપણે આપણા શુદ્ધ સ્વરૂપને કેવી રીતના પ્રગટાવી શકાય, શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે કરીને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ ધર્મબિંદુ ગ્રંથના નામની અંદર 4 સ્ટેપ આપ્યા છે. એમાં 4 સ્ટેપની અંદર પ્રથમ સ્ટેપની અંદર બહુ સરસ મજાની વાત કરી છે કે જીવને પહેલા નંબરની અંદર માર્ગાનુસારીની કક્ષાની અંદર ધર્મની પ્રાપ્તિ માટે કરીને શું કરવું જોઈએ એની સરસ મજાની વાતો, એના માટે કયા કયા ગુણોને પ્રાપ્ત કરવાના હોય એની સરસ મજાની વાતો મૂકી છે. આ વાતોનો મંગલ પ્રારંભ કરી અને પછી શ્રાવક, સમ્યક દર્શન, શ્રાવક અને પછી યતિ ધર્મની અને છેલ્લે શિવત્વની એટલે કે શુદ્ધ સ્વરૂપની અને સિદ્ધત્વની સરસ મજાની વાતો મૂકી છે. એ પડાવ સુધી પહોંચવા માટે કરીને પ્રયત્નશીલ બનવાની આ ચાતુર્માસિક આરાધનાની તક આપણને પ્રાપ્ત થઈ છે. ગુરુ ભગવંતની કૃપાથી જે પ્રાપ્ત થયું છે, સૌપસમના આધારે શ્રી સંઘના પુણ્ય પ્રમાણે ગુરુ ભગવંત સુધર્મા સ્વામી પીઠ ઉપરથી જે અપાવવા માટે કરીને પ્રયત્ન કરશે એ આપવા માટે પ્રયત્ન કરવાનો છે. આ ચાતુર્માસ મારા માટે કરીને વાસુપૂજ્ય સ્વામી દાદાની નિશ્રામાં રહીને મારા શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટીકરણની સાધનાનો એક નાનકડો પુરુષાર્થ કરવાનું આ ચાતુર્માસ છે. હમણાં થોડા દિવસ પહેલાં અમારા મહાત્માઓ આ રસ્તા પરથી પસાર થવાના હતા. મેં કીધું ભાઈ ચાતુર્માસની આરાધના જે પરમાત્માના સાનિધ્યમાં કરવાની છે એ પરમાત્માનું દર્શન કરી આવીને પરમાત્માને પ્રાર્થના કરી આવજો. મહાત્મા આવ્યા, પરમાત્માનું દર્શન કરીને પધાર્યા, સાથે મળ્યા ત્યારે મહાત્માએ કીધું કે યોગ રુચિ વિજયજી મહારાજ સાહેબ 20 વર્ષ દીક્ષા પર્યાયના થયા. આ 20 વર્ષની અંદર કદાચ સંઘના ઉપાશ્રયોમાં રહીને તમે નથી કરી શક્યા એવી સાધના કરવાની તક તમને આ સંઘના ઉપાશ્રયમાં પ્રાપ્ત થઈ છે. મેં કીધું એવું તે શું છે? મને કે નીરવ શાંતિ છે. આમ છે ને, હું અશાંતિની દુનિયાનો માણસ છું. ગુરુદેવે મને જાણી જોઈને જ અહીંયા મૂક્યો છે. ગુરુદેવ આપ જ મારા ઉપર એવી કૃપા કરજો કે આ ધારાની અંદર જવા માટે એને અનુરૂપ સ્થાન પ્રાપ્ત થયું છે કે એને અનુરૂપ એ સ્થાનની અંદર રહેવા માટે કરીને જેવી અંદરથી પાત્રતા જોઈએ છે એવી પાત્રતા પણ આપ પ્રગટાવજો. અને આ સાધનાનું સ્થાન પ્રાપ્ત થયું છે તો એ સાધનાની અંદર અહીંયા આગળ ઓતપ્રોત થઈ જવું એવો આપ આજના દિવસે શક્તિપાત કરી અને મારા ઉપર અનુગ્રહ કરજો, જેથી કરીને હું પોતે મારી ભીતર જે અંદર મારું સ્વરૂપ છે એને પ્રગટ કરી શકું. એ જ પ્રાર્થના સંજ્ઞા આશય નિકટ બોલાવી. ગુરુજી હમારો અંતરનાથ हमने आपको आशीर्वाद, ગુરુજી હમારો અંતરનાથ हमने आपको आशीर्वाद. ચડાવો આપણે બોલી રહ્યા છીએ ગુરુ પૂજન અને કામળી વરાવાનું
11,000, 21,000, 31,000, 51,000. ગુરુ પૂજન અને કામળી વરાવાનું લાભ ચડાવો 1, લાભ 2. બે સાહેબ, બે અલગ અલગ. હાજી, ગુરુ પૂજન સૌથી પહેલા ગુરુ પૂજન. હા, બંને ચડાવવા અલગ અલગ છે. તો સૌ પ્રથમ પહેલા ગુરુ પૂજનનો 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. સાહેબને ગુરુ પૂજન કરવાનો ચડાવો પુણ્યશાળી 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. મારી કોરા અહીંયા 61,000 રૂપિયા. બંને આચાર્ય ભગવંતો બિરાજમાન છે, એમનું ગુરુ પૂજન પુણ્યશાળી 71,000 રૂપિયા. 71,000 રૂપિયા. 81,000 રૂપિયા. 1,08,000 રૂપિયા. રોમ રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. 1,11, 2.5, 3, 1,25, 1,25,000 રૂપિયા. 1,41, 1,51, 1,51,000 રૂપિયા. સાહેબને ગુરુ પૂજન કરવાનો પુણ્યશાળી બે આચાર્ય ભગવાન 1,51,000 રૂપિયા. કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે. 1,61,000. 1,61,000. હાજી, 1,61,000 રૂપિયા. 1,71,000 રૂપિયા. 1,81,000 રૂપિયા. 2,01,000 રૂપિયા. ઝૂમી રહ્યો છે આજે ઝૂમી રહ્યો, ઝૂમી રહ્યો છે આજે ઝૂમી રહ્યો, હરિહંત સંગ આજે ઝૂમી રહ્યો, હરિહંત સંગ આજે ઝૂમી રહ્યો. 2,01,000. 2,01,000. 2 કોરા છે ભાગશાળી. 2,11,000. 2 કોરા. 2,21,000 રૂપિયા. आनंद हुआ रे परिमान हुआ, आनंद हुआ रे परिमान हुआ, हरिहंत संग आज झूमी રહ્યો, હરિહંત સંગ આજ ઝૂમી રહ્યો. હર્ષિતભાઈ એમ કહે છે કે હરિહંત સંઘ ઝૂમી રહ્યો, પણ આપણે તો ઝૂમતા જ નથી એવું લાગે છે. તાળી પાડી એકવાર એમની સાથે ભાગશાળી. હાજી, ઝૂમી રહ્યો રે આજે ઝૂમી રહ્યો, ઝૂમી રહ્યો રે આજે ઝૂમી રહ્યો, હરિહંત સંગ આજ ઝૂમી રહ્યો, હરિહંત સંગ આજ ઝૂમી રહ્યો. 2,21,000 રૂપિયા. 2,21,000 રૂપિયા. એકવાર 2,51,000 રૂપિયા. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. 2,51,000 રૂપિયા. એકવાર 2,51,000 રૂપિયા. 2 વાર 2,71,000. 2,71,000 રૂપિયા. ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 2,71,000 રૂપિયા. 3,06,000 રૂપિયા. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુવાણા શરણં મમ, ગુરુવાણા શરણં મમ. કેટલા સમય પછી સાહેબ આ મહાનગરી મુંબઈમાં પધાર્યા છે અને એનું ગુરુ પૂજન કરવાનું છે બંને આચાર્ય ભગવંતોનું. તો એકદમ જલ્દીથી બોલીએ અને એવો લાભ લઈએ કે ગાજતો રહે. હાજી, 3,06,000 રૂપિયા. મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, કે મને સદગુરુ મળ્યા, હા મને સદગુરુ મળ્યા, કે સાચા ગુરુ મળ્યા, ઓ મને
સાહેબ અને સૂર્ય મંત્ર આરાધક ભાગ્યેશ વિજયજી મહારાજ સાહેબનું ગુરુ પૂજન કરવાનું છે 3,06,000 રૂપિયા 3,06,000 રૂપિયા ગુરુ બડા ઓ મને સદગુરુ બડા તું સાચા ગુરુ બડા ઓ મને સદગુરુ બડા એમ કહેવાય કે આ તો ગુરુ ભગવાનનું પૂજન કરવાનું છે, એની સામે લક્ષ્મી તો કોઈ કામની નથી, કોઈ વેલ્યુ નથી. કોનું ગુરુ પૂજન કરી રહ્યા છે? 5 મહાવ્રત ધારી. હા, નવકાર મંત્રની અંદર ત્રીજા પદે બિરાજમાન નમો આયર્યાણ પંચીમ જે રોજ સ્થાપના કરીએ 36 ગુણો ગુરુ મજ્જ એવા 36 ગુણોના ધારક આચાર્ય ભગવાનનું ગુરુ પૂજન કરવાનું છે. કેટલા છે? 4,05,000 રૂપિયા. મનની મનમાં રહી જશે, ફરી સાહેબ ક્યારે પધારશે ખબર નથી. 4,05,000 રૂપિયા 5,04,000 રૂપિયા. કે આજે ગુરુવર પધાર્યા મારે આંગણીએ, કે આજે શુભ દિન આવ્યો મારે આંગણીએ. કોઈ લાલ 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 રૂડા માંડવડા બંધાવો. 5,04,000 રૂપિયા 5,11,000 રૂપિયા. આદેશ આપું છો બાક્ષાઈ. 5,11,000 રૂપિયા ના પાડે. 5,11,000 રૂપિયા 5,11,000 રૂપિયા 5,55,000 રૂપિયા. કે કોઈ લાલ 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 રૂડા માંડવડા બંધાવો. કોઈ પીળી પીળી ભાતના સુંદરવા રંગાવો. 5,55,000 રૂપિયા એક વાર. 5,55,000 રૂપિયા બે વાર. 5,55,000 રૂપિયા 6,03,000 રૂપિયા. ઓ લાગી 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 તમારી ધૂન લાગી, લાગી 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 તમારી ધૂન લાગી. પુણ્યશાળી એવું લાગે છે કે ખાલી જે ચડાવો બોલે છે એને જ ઉત્સાહ છે, બાકીના આપણે બધા હાથ જોડીને બેઠા છીએ. એટલે એવું ના થવું જોઈએ કે ભલે ચડાવો પીછો લે પણ લાભ તો મને મળવો જોઈએ તાળી પાડીને. એકવાર જોરદાર તાળી સાથે. ઓ લાગી 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 તમારી ધૂન લાગી, લાગી 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 તમારી ધૂન લાગી. 6,03,000 રૂપિયા 6,03,000 રૂપિયા એક વાર. 6,03,000 રૂપિયા બે વાર. 6,03,000 રૂપિયા બે સવા બે અઢી. આદેશ થાય છે 6,03,000 રૂપિયા. આદેશ આપું છું. એમ નહીં આપીએ, પોલીસ તમારા 6,03,000 રૂપિયા 6,36,000 રૂપિયા. ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. 6,36,000 રૂપિયા. સંયમ ક્યારે ગ્રહણ કરીશ એ તો ખબર નથી, પણ જેમને સંયમ ગ્રહણ કર્યું છે એનું ગુરુ પૂજન તો મને આજે કરવું છે. 7,02,000 નાની અમીરી મેં હા ઓ સંગડાઈ અમીરી મેં. લાગો મેરો યાર ગુરુ ભગતી, લાગો મેરો યાર ગુરુ ભગતી. 7,02,000 રૂપિયા 7,02,000 રૂપિયા એક વાર. આદેશ અપાય છે 7,02,000 રૂપિયા બે વાર. 7,02,000 રૂપિયા અઢી વાર. મનની મનમાં રહી જશે ભાગશાળી. હાજી 7,02,000 ધન સમજ લો ખુદ કે જીવન કા, ધન સમજ લો ખુદ કે જીવન કો. जिन शासन की फकीरी में, हाँ जिन शासन की फकीरी में. लगो मेरो यार गुरु भक्ति में, लगो मेरो यार गुरु भक्ति में. 7,02,000 એક વાર. 7,02,000 બે વાર. આદેશ અપાય છે બે સવા બે અઢી અઢી વાર. પોણા 3. બોલો બોલો શ્રી વાસુદેવ સ્વામી ભગવાન. 7,02,000 રૂપિયા ગુરુ પૂજનનો ચડાવોના લાભાર્થી
નામ આપજો. નામ બોલો. મંગુબેન પોપટલા ગજબાણી પરિવાર અને એક બીજો કાકા લેવા ગયો છે વિકાસ અજવાણી પરિવાર અને શ્રી કીર્તિભાઈ કકલદાસભાઈ અજવાણી પરિવાર ડાખા ધાનેરા ખૂબ ખૂબ અનુમોદના. જય પામો મારા વીરનું શાસન જય પામો જય પામો મારા વીરનું શાસન જય પામો. કામળી ભરાવાનો ચડાવો 3 લાખ રૂપિયા. પણ એ કામળી શું છે? જ્યારે ચાતુર્માસની પહેલા સાહેબ પહોંચશે પછી એક પણ દ્રવ્ય નહીં મળે. એનો લાભ જે પણ ભાગશાળી લેશે એને મળવાનો છે. અને એ સાથે એ કામળી વાતો નહીં કરો ભાગશાળી, એ સાથે ને સાથે હશે કામળી. જેટલી પણ આરાધના અને સાધના કરશે એમાં એ કામળી પણ સાથે હશે. એનો લાભ જે પણ પરિવાર લેશે એને મળશે. 3 લાખ પાછળ 3 લાખ આદેશ આપું છું. 3 લાખ એક વાર, 2 વાર, 2.5, પોણા 3 ભાગશાળી. कि मुझे लगी गुरु संग प्रीत ये दुनिया क्या जाने, मुझे लगी गुरु संग प्रीत ये दुनिया क्या जाने. 3 लाख રૂપિયા સાહેબને કામળી બોરાવાનો ચડાવો. 3,51,000 રૂપિયા. हो क्या जाने कोई क्या जाने, मैं जानू या वो जाने, मुझे मिल गया हाँ मुझे मिल गया, मुझे मिल गया मन का में ये दुनिया क्या जाने. 4,07,000 રૂપિયા. 4,07,000 રૂપિયા. 4,07,000 રૂપિયા એક વાર આદેશ આપું ભાગશાળી. 4,51,000 રૂપિયા. मुझे लगी गुरु संग प्रीत ये दुनिया क्या जाने, मुझे लगी गुरु संग प्रीत ये दुनिया क्या जाने, ये दुनिया क्या जाने. 4,51,000 રૂપિયા. 4,51,000 રૂપિયા. સાહેબ આ બંને આચાર્ય ભગવંતોને કામળી વરાવાનો ચડાવો છે. સાથે સાથેજી ભગવંતને પણ આ અવસર ચાતુર્માસની પહેલા જ આવે છે. અને આવો લાભ સંઘ સ્થાપના થયા પછી આપણી શ્રી અરિહંત વાસુ પૂજ્ય શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનું નામકરણ થયા પછી સૌ પ્રથમવાર આચાર્ય ભગવંતોને કામળી વરાવવાનું છે ભાગશાળી. 4,51,000 રૂપિયા. આજે તિજોરી ખોલી દેવી છે પણ ગુરુ ભગવંતનો લાભ મારે લેવો છે. હાજી मोहे तड़पावे मोहे तरसावे मोहे हड़कावे मेरो दूरा हमेरो दूरा. 4,51,000 રૂપિયા એક વાર, 4,51,000 રૂપિયા બે વાર, 4,51,000 રૂપિયા સવા બે, 2.5, પોણા 3. 4,51,000 રૂપિયા આદેશ અપાય છે. 4,51,000 રૂપિયા એક વાર, 4,51,000 રૂપિયા બે વાર, 4,51,000 રૂપિયા અઢી વાર, 4,51,000 રૂપિયા. 4,51,000 રૂપિયા 3 વાર. બોલો શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી નામ આપતું ભાગશાળી. નામ આપો. જાસુદબેન રમણીકલાલ કપાલિયા પરિવાર, કમાલિયા પરિવાર, ગામ દાનેરા ખૂબ ખૂબ અનુમોદના. कि मारा हृदय माधव और गुरु यशो विजय जयकार, कि मारा हृदय माधव और गुरु यशो विजय जयकार. સાહેબનું પ્રવચન. હા સંત નામદેવનું નામ તો મહારાષ્ટ્રની સાથે બહુ જોડાયેલું છે. બંને જણા જંગલના માર્ગે ચાલી રહ્યા હતા.
આગળ ચાલતા ચાલતા સખત ગરમીના કારણે તરસ બહુ લાગી પાણીની, પણ પાણી ક્યાં પીવું? શોધખોળ કરી, આજુબાજુમાં ક્યાંય પાણી નહીં. દૂર એક કૂવો દેખાયો. એમ લાગ્યું કે અહીંયા પાણી મળી જશે, અને પાણી માટે છે કૂવા પાસે ગયા. જઈને કૂવાની અંદર નજર નાખીને જોયું તો કૂવામાં પાણી છે કે તળિયે થોડું હતું. તળિયે રહેલું પાણી પીવું કેવી રીતે? તરસ લાગી છે, પાણી તળિયે છે, પી શકાય તેમ નથી. રસ્તો કોઈ દેખાતો નથી, પાણી કાઢી શકાય એવું કોઈ સાધન નથી, નથી ડોલ, નથી દોરડું. કેવી રીતે પાણી કાઢવું? તરસ કેવી રીતે छिपाવી? મૂંઝવણ છે. પણ સંત જ્ઞાનેશ્વરની પાસે કેટલીક યોગ વિદ્યાઓ છે, અને યોગ વિદ્યાના બળ ઉપર અને યોગ વિદ્યાના પ્રયોગથી એને પોતાનું સ્વરૂપ માખી જેવું કરી દીધું. અને માખી બનીને એ કૂવામાં ઉતરી અને પાણી પીને બહાર આવી અને પાછું સંત જ્ઞાનેશ્વરના રૂપમાં પ્રગટ થઈ ગઈ. અને નામદેવને કહ્યું કે મારું પાણી પીવાનું કામ તો પૂરું થઈ ગયું, મારી તરસ તો छिपाઈ ગઈ, પણ હવે તારી તરસ કેવી રીતે छिपाશે? અને હું લાચાર હતી કે નીચે ગઈ પણ પાણી તો લાવી શકી નહીં, કારણ કે માખી હતી, કોઈ સાધન તો હતું નહીં લાવવાનું. શું કરું? પણ સંત નામદેવ પરમાત્માના પરમ ભક્ત હતા, અને એટલે જ એમને કહ્યું, જ્ઞાનેશ્વરજી તમે ચિંતા નહીં કરો, તમારી તરસ छिपाई છે તો મારી તરસ પણ छिपाई જશે. પણ કેવી રીતે? તો કે જુઓ તમે થોડી વાર. અને શાંત નામદેવે કરતાલ હાથમાં લઈને ભક્તિ શરૂ કરી. એક પછી એક પદો ગાતા ગયા, પદો ગાતા ગયા. અને ભક્તિનો પ્રભાવ એ વાતાવરણમાં એવો ફેલાયો કે ધીરે 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 કૂવાનું પાણી ઉપર આવતું ગયું, ઉપર આવતું ગયું, ઉપર આવતું. જેમ પદો ગાય એમ પાણી ઉપર આવે, પદો ગાય અને પાણી ઉપર આવે. કેટલાક પદો ગાયા પછી છેક કૂવાના કાંઠા ઉપર પાણી આવી ગયું. તો એ પદ ગાવાનું ચાલુ છે. નામદેવ એ ભક્તિમાં એટલા ડૂબેલા છે, એટલા ડૂબેલા છે કે એમને પોતાને ખ્યાલ નથી કે બાજુમાં શું ચમત્કાર થઈ રહ્યો છે. ચમત્કાર ઉપર નજર જાય ને, ઘણી વખત એવું બને કે ચમત્કાર બંધ થઈ જાય, નજર લાગી નહીં, તમારું ધ્યાન બદલાઈ ગયું. તમે માત્ર ભક્તિમાં હતા ત્યારે ચમત્કાર સર્જાયો, તમારી નજર ચમત્કાર ઉપર ગઈ, ભક્તિમાંથી હટી ગઈ એટલે તમે બહાર નીકળી. પણ સંત નામદેવ માત્ર ને માત્ર ભક્તિની અંદર ડૂબેલા છે. એમને ખ્યાલ સુદ્ધા નથી કે નીચે કૂવામાં શું થઈ રહ્યું છે. એ આંખો બંધ કરીને બસ ભક્તિમાં લીન છે. કૂવાના કાંઠા ઉપરનું પાણી બહાર છલકાયું, અને છલકાતું છલકાતું એ જ્યાં બેઠા હતા ત્યાં સુધી પાણી પહોંચી ગયું. અને પછી પેલા સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે નામદેવજી, તમારી ભક્તિનો પ્રભાવ તો એવો ગજબનો છે કે તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી પાણી પહોંચી ગયું, હવે પી લો, તરસ छिपाવી. અને નામદેવે આંખ ખોલી, પાણી પીધું, તરસ छिपाવી. પણ સંત જ્ઞાનેશ્વરે એક મજાની કોમેન્ટ્સ કરી, અને એટલું જ કહ્યું કે મારી યોગ વિદ્યાના બળ ઉપર તો મારી એકલી જ તરસ छिपाઈ શકી, પણ તમારી આ ભક્તિ યોગના બળ ઉપર તમે તમારી તરસ તો छिपाવી દીધી, પણ હવે આ રસ્તામાં જેટલા મુસાફરો આવશે એટલા બધા મુસાફરોને આ પાણી મળશે, એ બધાની તરસ छिपाઈ જશે. એટલે હું 100% કહી શકું કે મારી યોગ વિદ્યા કરતા તમારી ભક્તિ યોગ ચડિયાતો છે. આ ભક્તિ યોગ છે, જે ભક્તિ યોગ પ્રભુની કૃપાથી આપણને સૌને મળ્યો છે. વર્લ્ડ વનના પુણ્યશાળીઓને
પરમાત્મા વાસુપૂજ્ય સ્વામી પરમાત્માની ભક્તિ કરવાનો એક અદ્ભુત યોગ મળ્યો છે. અદ્ભુત જિનાલય, અદ્ભુત પરમાત્મા. આજે પહેલી વાર દર્શન કર્યા, કારણ કે વડબલમાં આવ્યા હતા પહેલી વાર. ઇમારત તો ગગનચુંબી છે જ. પણ પરમાત્મા તો ગગન વ્યાપી છે. બે વચ્ચે બહુ મોટું અંતર છે. તમારી ઇમારત તો માત્ર ગગનચુંબી છે, એ આકાશને આંબા માટે જઈ રહી છે, પણ પરમાત્મા તો ગગન વ્યાપી છે. પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા શક્તિ ફેલાયેલી છે. અને એટલે જ એ પૂરા બ્રહ્માંડમાં રહેલા પરમાત્મા એ પરમાત્માને માણવાના છે. અને એટલે જ એ પરમાત્મા અત્યારે આ પરમાત્માની પ્રતિમામાં અવતરિત થયેલા છે. તમને ખબર નથી, આપણે ત્યાં જ્યારે અંજન સલાકા થાય છે ત્યારે અંજન સલાકાના સમયે બહુ મજાની યોગિક પ્રક્રિયા થાય છે. અને એ પ્રક્રિયા એ જ છે કે પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી પરમાત્મા ચેતના, એ પરમાત્મા ચેતનાને આચાર્ય ભગવંતો પોતાની યોગ વિદ્યાના બળ ઉપર, પોતાની સાધનાના બળ ઉપર, પોતાના ભક્તિ યોગના બળ ઉપર એ ચેતનાને ખેંચીને આ પરમાત્મામાં અવતરિત કરે અને ત્યારે પરમાત્મામાં ચૈતન્યનું પ્રગટીકરણ થાય. અને પછી એ પરમાત્મા ચેતના ગગન વ્યાપીની બને છે. આ પરમાત્મા સિદ્ધ શિલામાંથી આવી અને તમારા વર્લ્ડ બ્રહ્માંડના ઉપકાર માટે અહીં પહોંચી ગયા છે. હવે તમારે શું કરવાનું છે? બસ માત્ર ભક્તિ કરવાની છે. અદ્ભુત પરમાત્મા છે, અદ્ભુત જિનાલય છે. આ દર્શન કરીને ત્યારે લાગ્યું કે હા, શું પરમાત્મા છે. એ સાહેબને દર્શન કરતાં કરતાં જ કહ્યું કે સાહેબ ભગવાન બહુ અદ્ભુત છે. સાહેબે પણ કહ્યું કે ભગવાન ખરેખર અદ્ભુત છે, જિનાલય પણ અદ્ભુત છે. પણ બે જ અદ્ભુત છે એવું બોલો કે એનો સોંગ પણ અદ્ભુત છે એવું બોલો. પહેલી વખત આટલી મેદની થઈ છે, પહેલી વખત આટલી મેદની થઈ છે. એટલે સોંગ પણ ખરેખર આપણી તો અદ્ભુત, આપણી આત્મા પણ અદ્ભુત છે. આ લાભ છે અમને. ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાનના પગલા પણ આજે પહેલી વાર અદ્ભુત છે. તમે કેવા પુણ્યશાળી છો કે વલવન સંઘની સ્થાપના કરવાનું સરસ મજાનું નામકરણ કરવાનું આચાર્ય ભગવંતના શ્રી મુખેથી તમને સાંભળવા મળ્યું. અને બીજા શબ્દોમાં કહું તો આ સંઘ એટલો બધો પુણ્યશાળી સંઘ છે કે જે સંઘનું નામા વિધાન ભગવાનના હાથે થયું છે. આવા જીવંત સ્વરૂપે રહેલા પરમાત્મા એ આવા સંઘની સ્થાપના કરે એટલે અમે તો 100% માનીએ છીએ કે આ સંઘનો અભ્યુદય જબરજસ્ત ખીલી ઉઠવાનો છે. આ સંઘમાંથી એવી સાધનાઓ થશે, શાસનની એવી પ્રભાવનાઓ થશે કે જેને કદાચ મુંબઈ ગણતું રહેશે. શરૂઆત તો થઈ છે, મુહૂર્ત થઈ ગયું. હા, મુહૂર્ત થયું છે. ગુરુ પૂજનને કામના ચડાવવાથી મંગલાચરણ તો થયું છે, પણ હજુ તમારે ઘણું બધું આગળ જવાનું બાકી છે. પરમાત્માની ભક્તિ એ પરમાત્માના પ્રેમથી જ પ્રગટે છે. જેટલો પરમાત્મા પ્રત્યેનો આપણો પ્રેમ અંદરથી જામે છે એટલી જ પરમાત્મા ભક્તિ પણ અંદરથી જામે છે. એટલે આજના દિવસે તો એ જ કહ્યું છે કે પરમાત્માના પ્રેમને જમાવી. સંઘના નામકરણની સાથે સાથે આજે કેટલા સરસ મજાના અવસર મળ્યા છે. એક તો આ સંઘની અંદર આજે સૌથી પહેલું ચાતુર્માસ પ્રવેશ આજે સૌથી પહેલો થયો છે. અમને તમને સરસ મજાની આરાધના સાધના કરાવશે અમારા યોગ રુચિ મહારાજ. પ્રસાદી તમને પહેલા જ આપી દીધી. હા, પણ હવે તમારે માત્ર ઝીલવાનું જ છે. એમની પાસે ખજાનો છે, એ ખોલશે બધો ખજાનો, તમને ભક્તિમાં ડૂબાડશે, તમને આરાધના સરસ મજાની કરાવશે. પણ એક વસ્તુ નક્કી જ છે, આવે એને કરાવે. હવે સમજ્યા આમાં કઈ તમે બરાબર કે નહીં સમજ્યા? કોને કરાવે? મને કહો તો કરાવે. કોને કરાવે? લૂંટવા આવશે ને મળશે. તમે આવવાના છો. અમે તો બહુ પોઝિટિવ એંગલ વાળા તમે નથી કહેતો, પણ તમે આવવાના જ છો પ્રેમથી. અને એમને સાધના પણ અને ભક્તિ પણ સરસ કરાવવાનો. સાંભળજો બરાબર. આ પહેલી વખત તમને ચાતુર્માસનો અવસર મળ્યો છે, બસ ડૂબી જજો બરાબર.
ચાતુર્માસ પ્રવેશની સાથે સાથે આ મંગળ અવસરે અહીંયા ગિરિ જિનાલય પણ પાછળથી જરા અવાજ થોડો ઓછો કરાવજો પાછળ. ગિરિ જિનાલય પણ બની રહ્યું છે અને આવતીકાલે ગિરિ જિનાલયની પ્રતિષ્ઠા છે. અંકુરભાઈને ત્યાં આવતીકાલે ગિરિ જિનાલયની પ્રતિષ્ઠા છે. તમે કલ્પના કરો, આટલું સરસ જિનાલયને બાજુમાં પાછું ઘર દેરાસર. કેમ? આ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે. પ્રેમ વિના ગિરિ મંદિર ક્યારે પણ બનતું નથી. બસ મારે ભગવાન વગર નહીં ચાલે, મારે તો મારા ઘરમાં પરમાત્મા જોઈએ છે. અને ગિરિ મંદિર બનાવનાર પુણ્યશાળીની એ જ ભાવના હોય છે કે આ ઘરમાં ભગવાન પધારે એમ નહીં, આ ઘર ભગવાનનું જ છે અને ભગવાન પધારે. ગિરિ મંદિર બન્યા પછી એ ઘર માલિકનું નથી અને માલિક પરમાત્મા બની જાય છે. ગિરિ મંદિરનો કન્સેપ્ટ જ એટલા માટે છે કે આ ઘરના માલિક તરીકે આપણે રહેવું જ નથી, આ ઘરના માલિક તરીકે આપણે પ્રભુને જ બનાવવા છે. આ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે. આપણા ઘરના માલિક પરમાત્મા હોય કેટલું મોટું આપણું સદભાગ્ય કહેવાય. હવે અંકુરભાઈ એમ કહે છે કે હું મારા ઘરમાં રહું છું, એમ નહીં, હું મારા પરમાત્માના ઘરમાં રહું છું. હા, તમે ભાડે રહેતા. હા, પ્રભુ એમને એમના ઘરે લઈ આવે છે. બહુ યાદ રાખો, આપણા હૃદયની અંદર પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, શાસન પ્રત્યેનો પ્રેમ, સદગુરુ પ્રત્યેનો પ્રેમ અને પરમાત્માની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ જો જીવનમાં જામી જાય તો એના જીવનમાં ક્યારે પણ દુર્ગતિ આવી ન શકે. એ આત્મા ક્યારે પણ દુર્ગતિમાં ન જાય. કારણ કે જેની પાસે આ પ્રેમ છે, જેને માત્ર પરમાત્માની આજ્ઞા જ ગમે છે, આજ્ઞા પ્રત્યેનો પ્રેમ છે, જેને માત્ર તારક ગુરુદેવો જ ગમે છે, જેને શાસન જ ગમે છે, એના માટે હવે દુર્ગતિના દરવાજા કાયમ માટે બંધ છે. અને એટલે જ આપણા આ અરિહંત વાસુ પૂજ્ય સત્તાંબર મૂર્તિપૂજક સંઘની અંદર બસ એવો એક પ્રેમ અંદરથી પ્રગટાવો છે, પ્રભુ પ્રત્યે, સદગુરુ પ્રત્યે, શાસન પ્રત્યે, પરમાત્માની આજ્ઞા પ્રત્યે, પરમાત્માના વાણી પ્રત્યે એવો એક પ્રેમ પ્રગટી જાય, બસ આપણું જીવન ધન્યાથી ધન્ય બની જાય. રાજકોટમાં શશિકાંતભાઈ કરી હતા નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, પન્યાસ ભદ્રંકર વિજય મહારાજના પરમ ભક્ત, અને એમનું નમસ્કાર મહામંત્રનું ચિંતન એટલું બધું અદ્ભુત. મને લાગે છે કે મુંબઈમાં પણ એ પ્રવચન કરવા માટે આવતા. મુંબઈની પર્યુષણ વાળાની અંદર પણ એમના પ્રવચનો ગોઠવાતા. અદ્ભુત ચિંતક, અદ્ભુત એમની ધારા અંદરથી ચાલે પ્રવચનની. અમે નમસ્કાર મહામંત્રનું ઉપરનું ચિંતન આપણે સાંભળ્યા જ કરીએ, તમે નહીં, અમે આચાર્ય ભગવંતો પણ સાંભળીએ. એટલું અદ્ભુત ચિંતન. એ શશિકાંતભાઈ રે રાજકોટમાં જંબુ વિજયજી મહારાજ સાહેબનું એમને ત્યાં ચાતુર્માસ, અને જંબુ વિજયજી મહારાજ સાહેબને વંદન કરવા માટે એક વખત ફોરેનથી લગભગ 25 થી 30 પુણ્યશાળીઓ પધાર્યા. એમની પાસે જૈન ફિલોસોફીનો અભ્યાસ કરવા માટે હતા, કારણ કે ફિલોસોફીના એ માસ્ટર હતા, ભક્તિ યોગના પણ માસ્ટર હતા, ફિલોસોફીના પણ માસ્ટર હતા. જૈન ફિલોસોફી શું છે, જૈન દર્શન શું છે, જૈન દર્શનની માન્યતા શું છે, એ અમારે જાણવી છે. એવી ઉત્કંઠા લઈને 25 વિદેશી પુણ્યશાળીઓ ગુરુ ભગવાનની પાસે આવેલા. તમારી પાસે ઉત્કંઠા કરી જૈન ફિલોસોફી શું છે, ભક્તિ યોગ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, પરમાત્મા શું છે, હવે જાણવાની જિજ્ઞાસા કરી. આપ જિજ્ઞાસા કરી? બહુ ઓછી હોય, કોકની હોય, પણ આટલા બધા બેઠા છે એમાં આટલી જિજ્ઞાસાવાળા બહુ ઓછા મળે. જો આપણને બહુ ઓછા મળે, પણ વિદેશની અંદર એવા ઘણા બધા પુણ્યશાળીઓ છે કે જેમના હૃદયમાં એક જિજ્ઞાસા છે કે જૈન દર્શન છે શું, આ શાદ્વાત જૈન દર્શનનું છે શું, આ જૈન દર્શનના 5 મહાવ્રતો શું છે, જૈન દર્શનના અજ્ઞાન પરમાત્મા વિતરાગ છે તો વિતરાગનું સ્વરૂપ શું છે, એના સદગુરુઓ આવી જબરદસ્ત કઠિન સાધના કરે છે તો એ સાધનાનું સ્વરૂપ શું છે, આવી જાણવાની એક ઇંતજારી એ લોકોના હૈયામાં પડેલી છે.
અને 25 જણ આવે રાજકોટમાં શશિકાંતભાઈને ત્યાં આ બધા જમ્મુ મારા પાસે જાણવા માટે પહેલે દિવસે ગુરુદેવે બહુ સરસ મજાની વાચનાઓ આપી. અમને ઇંગ્લિશમાં સમજાવવું પડે અને જમ્મુજી મહારાજ 18 ભાષાના જાણકાર હતા. 18 ભાષાના જાણકાર ઇંગ્લિશમાં તત્વો સમજાવ્યા. કેટલાક દિવસ સુધી રોકાવાના હતા બધા. બીજે દિવસ સવાર થયો, સવારે ઉઠ્યા, સ્નાન કર્યા. શશિકાંતભાઈ પહેલાં રાત્રે કહી દીધેલું કે તમે મારે ત્યાં આવ્યા છો તો મારે ત્યાં છો એટલા માટે તમારે સવારે પરમાત્માની પૂજા તો કરવાની જ છે. અને 25 જણા તૈયાર કે પૂજા તો કરવા જઈશું જ. 25 જણને સવારે સ્નાન કરીને બહાર આવ્યા પછી ધોતી અને ખેસ શશિકાંતભાઈએ 25 જણને પહેરાવવાનું કામ કર્યું. કારણ કે એમને જિંદગી ધોતી પહેરી હતી કોઈ દાડો. જિંદગીમાં પહેલી વાર ધોતી પહેરી અને ખેસ પહેર્યા. અને એ ધોતી અને ખેસ પર શશિકાંતભાઈને 25 જણ પહેરાવતા 2 કલાક લાગે. કારણ કે બધાને પહેરાવો તો તકલીફ તો બહુ મોટું કામ છે. 2 કલાકે બધાને પહેરાવ્યા અને પછી નિરાશ્રમમાં લઈ ગયા બધાને. અને પછી બધાને બહુ જબરદસ્ત પરમાત્માની ભક્તિ કરાવી, અષ્ટ પ્રકારે પૂજાની કે બધું કરાવ્યું. પછી આવીને નાસ્તો બાસ્તો કરાવ્યો. પાછા ગુરુ ભગવાન પાસે લઈ ગયા. ગુરુ ભગવાનને પણ ખબર પડી કે 25 જણને એને ભક્તિ કરાવી, પૂજાના કપડાં પહેરાવી. ગુરુ ભગવાનને બહુ મજાની માં શશિકાંતભાઈને પૂછે, શશિકાંતભાઈ તમારો ભાવ તો હું જાણું જ છું, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પણ તમારો જાણું છું, પણ મને સવાલ માત્ર એટલો થાય છે કે તમારા ઘરમાં 25 જણને પહેરાવવા માટે 25 પૂજાની જોડ તૈયાર હતી. સવાલ તો ત્યાં આવે છે, 25 પૂજાની જોડ તૈયાર હતી કે ગુરુદેવ આપની કૃપા છે 25 ની 50 રાખું છું, 50 આવે ને તો પણ એક સાથે બધાને પહેરાવીને પૂજા કરાવી શકું એટલી જોડ મારા ઘરમાં તૈયાર છે. હું તમને પૂછું તમારા ઘરમાં કેટલી છે પૂજાની જોડ? કેટલી છે ઘર? હા, શેરવાની 25 મળે. હા, મને કે શેરવાની 25 મળે. હા, હવે જવા દો, હું તમારા માટે ઘણું નહીં બોલું આજે, કે પહેલી વાર બહુ બોલવું બરાબર નહીં. બાકી છે ને પગના ચંપલે 25 જોડ મળી જાય, રહેવા દો ને. પરમાત્માના શાસનના ઉપકરણ પ્રત્યેનો આપણો પ્રેમ કેટલો છે? આપણી પાસે ઉપકરણો કેટલા? તમારી પાસે કપ રકાબી 50 જોડો મળી જાય, તમારા કપડા 50 જોડો ઉપર મળી જાય, બૂટ ચંપલ તમારી પાસે ઘણા બધા જોડી મળી જાય, થાળી વાટકા પણ ઘણા બધા મળી જાય. પણ માત્ર તમને પૂછું, કટાશના કેટલા, ચરવણો કેટલા, મુખપત્તી કેટલી, અને પૂજાના કપડા કેટલા, વટવા કેટલા, પૂજાની પેટી કેટલી? આ તૈયારી તમારી પાસે કેટલી છે? હવે રાખો, ચોમાસામાં મારા સાહેબના 25 મહેમાન આવે ને તો એક જ ઘરેથી 25 જોડ કપડાં પહેરવાની પૂજા કરાવજો. કરાવ. અને પ્રેમ કહેવાય, અને શાસન પ્રત્યેનો પ્રેમ કહેવાય. આવો પ્રેમ આપણા હૈયામાં ધબકવો જોઈએ. આ શાસન પ્રેમ એને તમારે પીવાનો છે, અને એ પ્રેમ તમને યોગ રુચિ મારા બરાબર પીવડાવવાના છે. બસ જબરજસ્ત આવું અદ્ભુત પરમાત્માનું શાસન મળ્યું હોય, અને આવો વર્લ્ડ જેવો સંઘ હોય. હું તો એમ કહું કે આ સંઘની અંદર તો એટલા બધા મસ્ત મજાના આદર્શ પ્રસંગો બનવા જોઈએ, એટલી સરસ મજાની ઘટનાઓ બનવી જોઈએ શાસન માટેની. હવે મુંબઈ વાળા જોયા કરે શું વર્લ્ડ છે. તમારો સંઘ આદર્શ સંઘ બનવો જોઈએ, કારણ કે એવા એ ગુરુ ભગવાનના મુખ્યથી આજે તમે સંઘની સ્થાપનાનું મંગલ કર્યું છે. કેવા ગુરુ ભગવાનના મુખ્યથી આજે તમને સંઘની સ્થાપનાનો અવસર મળ્યો છે. બસ હવે આ સંઘ દિન દોગોના રાત ચોગોના વધવો છે. અને મુંબઈમાં સાહેબના હસ્તે સ્થાપિત થયેલો આ પહેલો સંઘ છે. તમને શું સદભાગ્ય મળ્યું છે, ધન્ય બની ગયા, ધન્ય ભાઈ. હા, આજે પહેલો પ્રસંગ એ વલ્લભનમાં કેટલા પુણ્ય તમારા. તો બસ હવે મન મૂકીને આરાધના કરજો, ખૂબ સુંદર આરાધના કરજો. યોગ રુચિ મહારાજ અને અમારા ધ્યાનાનંદ મહારાજ તમને સરસ મજાની આરાધના સાધના કરશે. એ પણ સાહેબ તરીકે સાથે આવ્યા છે, એ પણ સરસ મજાની તમને આરાધના સાધના કરાવશે. બસ આ બંને ગુરુ ભગવાનના નિશ્રા હેઠળ તમે ખૂબ સુંદર આરાધના સાધના કરી ભક્તિનો ખૂબ સુંદર લાભ લો. એ આજના દિવસે મંગલ સકલ સંઘને આશીર્વાદ છે. અને અંકુરભાઈની આવતીકાલની પરમાત્માની સરસ મજાની ઘર દેરાસરની પ્રતિષ્ઠા પણ બહુ સરસ રીતે સંપન્ન થઈ જાય, અને એમના પરિવારમાં પણ ભક્તિની વૃદ્ધિ કાયમ માટે થયા કરે, અને એ પણ ભક્તિ દ્વારા પરમાત્માના ભક્તિનો પ્રેમ અને ભક્તિનો આનંદ સદાય માટે માણે, અને ભક્તિમાં પરમાત્મા ભય બની અને પરમાત્માનો અનુભવ કરે.
હાજી સાહેબ પ્રવચન ફરમાવે છે આચાર્ય ભગવંત ભક્તિ યોગાચાર્ય. कृपा मंदरता ईषद्बाष्पात्रयोर्भद्रं श्रीवीरजिने विश्वोपकारकी भूत तीर्थकृत्कर्मनिर्मिते सुरासुरनरैकुच्यो वासुपुत्र्य प्रद्युम्नजेता सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद સંત દાદુ ભક્ત રૈદાસ અને આંગણે આવ્યા. રૈદાસને ખ્યાલ નથી કે સદગુરુ મારા દ્વારે આવ્યા છે. રૈદાસ પોતાના કામમાં ડૂબેલા છે, જુત્તા સાધી રહ્યા છે. 1 મિનિટ, 2 મિનિટ, 2.5 મિનિટ રૈદાસને ખ્યાલ આવતો નથી. ગુરુ ત્યાં ને ત્યાં ઊભા રહે છે, ગુરુ પાછા ફરતા નથી. 2 મિનિટ થઈ, કરુણામય ગુરુએ ખોખારો ખાધો. ખોખારાનો અવાજ, રૈદાસ ચમક્યા, પલકોને ઊંચે ઉઠાવી, જોયું સદગુરુદેવ આંગણે ઉભેલા. પછી તો જુત્તા એક બાજુ, સોય દોરી બીજી બાજુ, સાષ્ટાંગ દંડવત થઈને એ ગુરુના ચરણોમાં પડ્યા. ગુરુને આસન ઉપર બિરાજમાન કર્યા અને પછી રૈદાસ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એક જ વાત, ગુરુદેવ આપ ક્યારના આવ્યા હશો? હું કેવું પ્રવાદી કે આપ ક્યારના આવ્યા હશો, મને ખ્યાલ સુદ્ધા ન રહ્યો. રૈદાસ રડી રહ્યા છે. આજે ગુરુને મજા આવી ગઈ, કારણ રૈદાસે ભીલી ક્ષણો ગુરુદેવને આપી. એવું નહોતું કે રૈદાસ પહેલા ગુરુના આશ્રમે નહોતા ગયા, એવું પણ નહોતું કે ગુરુદેવ પહેલા રૈદાસને આંગણે નહોતા આવ્યા. પણ આજે રૈદાસે ભીલી ક્ષણો આપી. મારી દ્રષ્ટિએ એક વિનાશ એ મોટી સાધના છે. આપણી સાધનાનું કમ્પોઝિશન છે 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% માત્ર અને માત્ર પ્રભુની કૃપા, સદગુરુની કૃપા. 1% તમારો પ્રયત્ન, 1% એફર્ટ. પણ એફર્ટ શું છે? વિનાશ.
હૃદય ભીરું બન્યું, આંખો ભીરી બની, પ્રભુ આ રહ્યા. એક ભક્તે ભીરી ભીરી આંખે કહેલું, He is closer to me than myself. પ્રભુ મારી જાત કરતા પણ વધુ નજીક છે. એક વિનાશ. પ્રભુ દૂર નથી, સદગુરુ દૂર નથી. તમારી પાસે વિનાશ છે અને એટલે આજે પ્રભુ પણ રથમાં પધાર્યા સંઘમાં અને સદગુરુદેવ પણ પધારી ગયા. એ ચમત્કાર માત્ર ને માત્ર તમારી વિનાશનો. ભક્તની તાકાત કેટલી. માન વિજય મહારાજ કહે છે, 7 રાજ અલગા જઈ બેઠા, પણ ભક્તે અબ મનમાં ही બેઠા. પ્રભુ તું દૂર જઈ જઈને કેટલે દૂર જાય. 7 રાજલોક દૂર, સિદ્ધ શિરા ઉપર. મારી પાસે એવી ભક્તિ છે, હું તને મારા હૃદયમાં લાવી લે છે. અંકુરભાઈએ પ્રભુને કહ્યું કે પ્રભુ તારે મારા ઘરે આવવું જ પડશે. વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા, આપણે ખાલી વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ અને પ્રભુ આપણા ઘરે આવી જાય. મને કોને પગલાં કરવાનું તો હું પહેલા પૂછું મુંબઈ વાળાઓને કયા ફ્લોર ઉપર છે. આવતીકાલે હવેલીમાં જવાનું છે. એક ગુરુ ભક્ત આવેલો, મને કે સાહેબ મારે ત્યાં પગલાં કરવા પડશે. મેં ગુરુ કયા માળે રહે છે? મારે કે 40મા માળ. પણ પ્રભુને નથી ભણતા, મારે એ કહેવું છે. આવતીકાલે હવેલીમાં 24મા માળે પ્રભુની પ્રતિષ્ઠા છે. હા, અને વહેલી સવારે અહીંયા અંકુરભાઈને ત્યાં. તો એકમાત્ર વિનાશ. પ્રભુ આવે, સદગુરુ આવે. વાસુપુજી દાદા પધારી ગયા છે. ચોમાસા માટે મારા સાહેબનો પ્રવેશ પણ થઈ ગયો છે. હવે બસ ચીરવાણીનું શ્રવણ કરો, ખૂબ ખૂબ આરાધના કરો અને જે તમને મજાનો અવસર મળ્યો છે એ અવસરમાં ડૂબો અને અવસરને સાર્થક. ગુરુ પૂજનના જેમને લાભ લીધો છે, પ્રભુ અને ગુરુની બંનેની પ્રતિષ્ઠાને પૂરી કરી દીધી. આવો ઝડપથી પધારો. પુણ્યશાળી ગુરુ પૂજન કરવા વાળા ભાગશાળી ઝડપથી પધારજો. ખાલી પરિવારના સભ્ય પધારજો. માતુશ્રી મંગુબેન પોપટલાલ અગવાણી પરિવાર. गुरुजी हमारो अंतरनाथ, हमने आपो आशीर्वाद. गुरुजी हमारो अंतरनाथ, हमने आपो आशीर्वाद. गुरुजी हमारो अंतरनाथ, हमने आपो आशीर्वाद. गुरुजी
जीवन मेरी धड़कन ये सांस भी तुम्हारी है। तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर। मेरा जीवन मेरी धड़कन ये सांस भी तुम्हारी है। तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर। चरण तेरे पड़े जिस घर झुके उस दर पे मेरा सर। तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर। तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर। कठिन राहें थी जीवन की, हजारों गम सताए थे। पकड़े उंगली मेरी गुरुवर मुझे चलना सिखाए थे। गुरु पूजा गुरु भक्ति गुरु ब्रह्मा गुरु ईश्वर। गुरु तुमसे बड़ा जग में ना कोई दूजा परमेश्वर। गुरु तुम हो मेरे भगवन है जीवन चरणों में अर्पण। तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर। मेरा जीवन मेरी धड़कन ये सांसें भी तुम्हारी है। तुझ बिन मैं कुछ भी नहीं ओ गुरुवर। श्री वज्रसेन विजय जी, श्री हेम प्रभ सुरेश्वर जी। दो नयन है ये मेरे, मेरी दुनिया है इनमें ही। गुरुवर की कृपा से हमने बिटिया खुशी को पाया। पाकर इनायत को अनिल का दिल हर्षाया। गुरु माता गुरु है पिता गुरु है बंधु गुरु है सखा। तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर। मेरा जीवन मेरी धड़कन ये सांसें भी तुम्हारी है। तुझ बिन मैं कुछ भी नहीं ओ गुरुवर। Shoo,